ભરૂચની અંદર ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપનો પતંગ અવશ્ય ઊંચાઈએ પહોંચાડનાર મનસુખભાઈ વસાવાને કેવી રીતે ભૂલી શકાય? એમની પતંગબાજીની કળા અદ્ભુત છે અને નિરાલી છે. જાતે જ પતંગ પસંદ કરવાનો, જાતે જ ઢડ્ડો ભરવાનો, જાતે જ કિન્યા બાંધવાની, જાતે જ નમન નક્કી કરવાનું, જાતે જ ફિરકી પરથી ઢીલ છોડવાની અને ચારે બાજુ નજર રાખવાની. ચારે બાજુ વિપક્ષનો કોઈ પતંગબાજ એમનો પતંગ કાપી જાય એનું તો ધ્યાન રાખે જ, પણ મનસુખભાઈ હંમેશા એ ધ્યાન રાખે છે કે પોતાના જ પક્ષનો કોઈ લંગડિયું ના મારી જાય. કારણ મનસુખભાઈ એ પણ તો જાણે છે કે પડોશમાંથી ઠેકડો મારી કમલમ પર આવીને પતંગબાજી કરનારા ઓછા થોડા થયા છે. એ પણ તો જોડાયેલા લોકો છે. એટલે બાજુમાં જ આવે કેસરી દોરી હોય, કેસરી પતંગ હોય, ભાજપ સમજીને જોડે જોડે ચગાવીએ અને કોઈ પેચ કાપી જાય તો. એટલે જ મનસુખ વસાવા રાજનીતિની પતંગબાજીના જબરજસ્ત માસ્ટર છે ને એ જ રીતે ઉત્તરાયણની પતંગબાજી અને પેચબાજી કરવાના માસ્ટર છે. સ્પષ્ટ કહે છે જેને જે કરવું એ કરે. હું કોઈ પણ હિસાબે ભરૂચ લોકસભા બેઠકથી મારો અને ભાજપનો પતંગ નહીં કપાવા દઉં. પતંગબાજી ઓછી પડે તો વધુ કાર્યકર્તાઓનું મીઠું પણ કરાવી લે મનસુખભાઈ, પણ શબ્દો તો પાછળ કડવા તીખા જ હોય.